સાથે એને મળતાવડાપણું કેવું છે, હળીમળીને કેવું કામ કરે છે, કોઈ અચાનક મુશ્કેલી ઊભી થાય તો એમાંથી કઈ રીતે બહાર આવવાનો પ્રયત્ન કરે છે, કર્મચારીની પસંદગી, કારકિર્દીનું આયોજન, તાલીમ, વિકાસ, આ બધી બાબતો અંગે મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન કર્યા પછી નિર્ણય કરવામાં આવે છે કે એને ભવિષ્યમાં કેવું રીતે આગળ વધારવો, એને ભવિષ્ય માટે શું વિચારે છે. મુશ્કેલી અચાનક વ્યૂહાત્મક મૂલ્યાંકન થઈ જાય ક્યારેક વ્યક્તિનું. કોઈ કર્મચારી અત્યારે અચાનક તમે જઈને બીજું કામ સોંપી દો કે હવે તમારે આ કામ કરવાનું છે. એ સમય વ્યક્તિ શું તમને રિએક્શન આપે છે, તમારી સામે શું બિહેવિયર કરે છે, કેવી વર્તણૂક કરે છે, એના આધારે પણ મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન થઈ જાય છે. તાત્કાલિક તમે એને જઈને કંઈક કામ કહો કે આ કામ કરવાનું છે, એ સમય વ્યક્તિ શું તમારી સામે વર્તણૂક કરે છે, શું જવાબ આપે છે, એવી ઘણી બધી બાબતોને અહીંયા મનોવૈજ્ઞાનિક રીતે નોંધ કરવામાં આવે છે અને એ રીતે કર્મચારીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો આ જે પદ્ધતિ છે એ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ આપણે અહીંયા કહી શકાય અને એ રીતે અહીંયા કામગીરી કરવામાં આવે છે. હવે એ પછીની જે બાબત છે એ આપણે જોઈએ સંચાલનનું મૂલ્યાંકન, મેનેજમેન્ટ અપ્રેઝલ. મેનેજમેન્ટ અપ્રેઝલ ટોપ લેવલનું જે મેનેજમેન્ટ છે, ઉચ્ચ લેવલ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, મેનેજિંગ ડાયરેક્ટર, ચેરમેન અથવા તો ચેરપર્સન, સંચાલન સલાહકારો, પછી જુદા જુદા વિભાગીય અધિકારીઓ, આ બધાનું અહીંયા મૂલ્યાંકન કરવામાં આવે છે. સંચાલનનું મૂલ્યાંકન, મેનેજમેન્ટ અપ્રેઝલ. આ અંગે આપણે જોઈએ તો હોરાલ્ડ કુંજે આ ખ્યાલ વિકસાવ્યો છે. મેનેજમેન્ટમાં હોરાલ્ડ કુંજનું બહુ મોટું યોગદાન છે અને સારામાં સારા લેખક અને સંશોધક છે. એમને આ સંચાલનનું મૂલ્યાંકનનો ખ્યાલ આપ્યો છે અને એમાં એમણે કહ્યું છે કે ઉચ્ચ સંચાલકોનું કાર્ય માનસિક ક્ષમતાઓ સાથે સંકળાયેલું છે. એટલે કે અહીંયા ઉચ્ચ સંચાલકો કયા પ્રકારની માનસિકતાથી કામ કરે છે એનું અહીંયા મૂલ્યાંકન કરવામાં આવે છે. ટોપ લેવલનું મૂલ્યાંકન. કયા પ્રકારની નીતિઓનું ઘડતર કરે છે, પોલિસી ડેવલપમેન્ટ, પોલિસી કેવી ઘડે છે, કઈ રીતે નિર્ણયો કરે છે, એમની નિર્ણય લેવાની ક્ષમતાઓ કેવી છે, વિવિધ વ્યૂહરચનાઓ કેવી માર્કેટમાં મૂકે છે, એમની વ્યૂહરચનાઓ બજારમાં કેટલા અંશે સફળ થઈ કે નિષ્ફળ ગઈ, એમનું કાર્ય કરવાની જે ક્ષમતા છે, જે ટાર્ગેટ આપ્યા હતા એમાં કેટલા અંશે સિદ્ધ કરી શક્યા. મેનેજરોનું આ બધી બાબતોમાં મૂલ્યાંકન કરવામાં આવે છે. ઉચ્ચ સંચાલકોનું મૂલ્યાંકન. અહીંયા આયોજન, વ્યવસ્થા, નેતાગીરી પૂરી પાડવી, કાર્ય પ્રેરણા આપવી, કર્મચારીઓની વ્યવસ્થા, અંકુશ, આ બધી બાબતો દ્વારા સંચાલનમાં કઈ રીતે હેતુ સિદ્ધ કરે છે એ બાબત અહીંયા મહત્ત્વની બને છે. સંચાલનનું મૂલ્યાંકન કે કંપનીએ જે હેતુ નક્કી કર્યા છે એમાં કઈ રીતે સક્સેસ જાય છે, કેટલા અંશે સફળ થયા, આ એક મહત્ત્વની બાબત તરીકે આપણે અહીંયા ઓળખી શકાય અને આ એક કામગીરી મૂલ્યાંકનની એક મહત્ત્વની પદ્ધતિ આપણે અહીંયા કહી શકાય. આ એક મહત્ત્વની બાબત છે. ઉચ્ચ સંચાલકોમાં આપણે જોઈએ તો એક સંચાલકની બાબતમાં આપણે કહી શકીએ એક સંચાલક મેનેજિંગ ડાયરેક્ટર એના કામદારોનું મૂલ્યાંકન કરે છે, સંચાલકોનું મૂલ્યાંકન કરે છે. તો એ અહીંયા આપણે જોઈએ તો કંપનીના જે પાયોનિયર છે એ પણ આમનું મૂલ્યાંકન કરે છે. તો એ બી બાબત અહીંયા મહત્ત્વની ધ્યાનમાં રખાય. એક સંચાલક એવી રીતે મૂલ્યાંકન કરે છે, એક લીટીનો પત્ર લખે કે આ વર્ષનું ટાર્ગેટ RS છે, ટાર્ગેટ આપી દીધો. બીજી લીટી કે ઉપરનો ટાર્ગેટ તમારે પૂરો કરવો. 2 જ લીટીમાં આખું સંચાલકોને કામ સોંપી દેશે. ઉચ્ચ લેવલનું કામગીરી મૂલ્યાંકન. 2 જ લીટીમાં આખું મૂલ્યાંકન થઈ જાય કે તમારું આ ટાર્ગેટ છે, બીજી લીટી કે ઉપરનો ટાર્ગેટ પૂરો કરવો. થઈ ગયું કામગીરી મૂલ્યાંકન. હવે નીચલા લેવલે બધા વ્યક્તિઓ કામ કરશે. 2 જ લીટીમાંથી સંચાલનનું મૂલ્યાંકન થઈ જશે કે આ તમને ટાર્ગેટ હતો, ટાર્ગેટ પૂરો કર્યો, સંચાલનનું મૂલ્યાંકન. એટલે કે ઉચ્ચ સંચાલકો જે કામ કરે છે એમની વ્યૂહરચના, નીતિ ઘડતર, તાત્કાલિક નિર્ણય લેવાની ક્ષમતા, આ બધી બાબતોનું અહીંયા મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે આને કહેવાય છે સંચાલનનું મૂલ્યાંકન, મેનેજમેન્ટ અપ્રેઝલ.
તો આ બી એક મહત્ત્વનું મૂલ્યાંકનની પદ્ધતિ છે. હવે આપણે એના પછીનો જે મુદ્દો છે એ લઈએ આપણે. હવે આપણે થોડુંક ઝડપી જઈશું. તો અહીંયા જોઈએ તો કામગીરી મૂલ્યાંકનની ઉપયોગિતા. આપણે આજે કામગીરી મૂલ્યાંકનનો અર્થ જોયો, પછી એને મૂલ્યાંકન કરવા જોયા અને એની પદ્ધતિઓ આપણે 3 જોઈ. માનવ સંસાધન હિસાબી પદ્ધતિ, પછી મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન અને સંચાલનનું મૂલ્યાંકન. ઘણી બધી પદ્ધતિઓ છે. હવે કામગીરી મૂલ્યાંકન જે કંપની કરે છે તેની ઉપયોગિતા શું? યુટિલિટી ઓફ પરફોર્મન્સ અપ્રેઝલ, એની ઉપયોગિતા શું છે એ આપણે જોઈએ. અથવા તો એ આપણે જોઈએ તો સૌથી પહેલાં આવે છે કર્મચારીઓને તાલીમ અને માર્ગદર્શન. અહીંયા કર્મચારીઓને તાલીમ અને માર્ગદર્શન આપવા માટે કામગીરી મૂલ્યાંકનની ઉપયોગિતા છે કે કર્મચારીને જે તાલીમ આપવી હોય તો ભવિષ્યમાં આપણે કેવા પ્રકારના તાલીમ કર્મચારીઓને આપવી, કર્મચારી વધુ સારું કામ કરે એ માટે એને કયા પ્રકારનું માર્ગદર્શન આપવું, એ માટે આ કામગીરી મૂલ્યાંકનની ઉપયોગિતા છે. બીજો મુદ્દો આપણે લઈએ તો સ્વયં મૂલ્યાંકન દ્વારા સ્વવિકાસની તક આપવી. સ્વયં મૂલ્યાંકન દ્વારા સ્વવિકાસની તક. દરેક વ્યક્તિ પોતાનું સ્વયં મૂલ્યાંકન કરે છે અને પછી ભવિષ્યમાં સ્વવિકાસ માટે, પોતાના વિકાસ માટે કેવી એની પાસે તકો છે એનું પણ અહીંયા મૂલ્યાંકન કરે છે. અને એ એના માટે ઉપયોગી, કામગીરી મૂલ્યાંકન એમના માટે ઉપયોગી બને છે કે જેથી એ પોતે નક્કી કરશે કે મારું આ મૂલ્યાંકન છે અને મારે પોતે ભવિષ્યમાં આગળ વધવા માટે શું કરવું. તો એ અહીંયા મહત્ત્વની બાબત બને છે. ત્રીજી ઉપયોગીતા જોઈએ તો કર્મચારી અધિકાર અને સંકલન. કર્મચારી અધિકાર એટલે અથવા તો કર્મચારી સહકાર અને સંકલન. કર્મચારી સહકાર અને સંકલન. અહીંયા કર્મચારી જે સહકાર આપશે તો કેવા પ્રકારનો સહકાર આપવો, એમનું દરેકનું સંકલન કઈ રીતે કરવું, એ અંગે પણ આ ઉપયોગિતા છે. દરેક કર્મચારીનો સહકાર કંપનીએ લેવો પડે છે. કર્મચારીના સહકારથી જ બધું કામગીરી ચાલે છે. તો કર્મચારીનો સહકાર અને સંકલન કઈ રીતે કરવું, સારામાં સારું કોઓર્ડિનેશન કઈ રીતે કરવું, એ બાબત માટે અહીંયા મહત્ત્વની બાબતો બને છે. ત્યાર પછી જોઈએ તો કર્મચારીને માલિક વચ્ચેના સંબંધોમાં સુધારો. આપણે મોટાભાગે જોઈએ તો શું થાય છે, અહીંયા તો પ્રશ્ન મહત્ત્વનો બને છે કે કર્મચારીને માલિકો વચ્ચે ઘણી બધી બાબતોમાં ગેપ છે, વિવાદો છે, પ્રશ્નો છે, ચર્ચાઓ છે. પણ જો કામગીરી મૂલ્યાંકન કરવામાં આવે તો આ બધા જે પ્રશ્નો છે એ બધા દૂર થઈ જાય છે. એટલે કે કર્મચારી અને માલિક વચ્ચે સારા સંબંધો સ્થાપિત થાય છે. કર્મચારી જેવું કામ કરશે એવો એને પગાર આપવામાં આવશે. એના આધારે એને બઢતી, બદલી, અપકર્ષ આપવામાં આવશે. કર્મચારીને ખ્યાલ આવે છે. ઉચ્ચ લેવલના અધિકારીઓને, માલિકોને પણ ખબર છે કે આ કર્મચારી સારું કામ કરે છે, કોણ કેવું કામ કરે છે, તેના આધારે બઢતી, બદલી આપશે. એટલે આવા સંજોગોમાં શું થશે કે જે કર્મચારી અને માલિક વચ્ચે જે સંબંધો બગડેલા તમને જોવા મળતા હતા ભૂતકાળમાં, એ હવે જોવા નહીં મળે. એટલે કે કામગીરી મૂલ્યાંકનને કારણે કર્મચારી અને માલિકો વચ્ચે સારા સંબંધો વિકસાવવામાં આ કામગીરી મૂલ્યાંકનની મહત્ત્વની ઉપયોગિતા અહીંયા આપણે કહી શકાય. ત્યાર પછી જોઈએ તો અજમાયશી મુદત પછી કર્મચારીને ચાલુ રાખવો કે કેમ તે અંગેનો નિર્ણય કરવો. કોઈ કર્મચારીની તમે હંગામી ભરતી કરે છે 6 મહિના માટે કે 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે, જેટલી તમે મુદત નક્કી કરી છે એ મુદત પછી એ કર્મચારીને નોકરીમાં ચાલુ રાખવો કે એને છૂટો કરી દેવો, કે એને કાયમી કરવો કે ન કરવો, આવો નિર્ણય જ્યારે કરવાનો હોય તો એ નિર્ણય કરવામાં કામગીરી મૂલ્યાંકનનો ઉપયોગિતા મહત્ત્વની બને છે. ઉચ્ચ સંચાલકો જે તે કર્મચારીને અજમાયશી મુદત, હંગામી મુદત પછી એની કામગીરી મૂલ્યાંકનનો અહેવાલ માગે છે. ગવર્મેન્ટમાં કે ઘણી બધી કંપનીઓ CR રિપોર્ટ રાખે છે, કોન્ફિડેન્શિયલ રિપોર્ટ, ખાનગી રિપોર્ટ. તો એ રિપોર્ટના આધારે મૂલ્યાંકન કરે છે અને કર્મચારીને કાયમી કરવો કે ન કરવો, અથવા તો હજી એની અજમાયશી મુદત છે લંબાવી કે નહીં, એ અંગેનો નિર્ણય કરવા માટે આ કામગીરી મૂલ્યાંકનની ઉપયોગિતા છે કે વ્યક્તિને કાયમી કરવો કે ન કરવો એ અંગે તમે અહીંયા નિર્ણય લઈ શકો છો
આ એક એની મહત્ત્વની ઉપયોગિતા છે. ત્યાર પછી જોઈએ તો ગુણવત્તા સુધારો, ભરતી બદલી અને અપકર્ષ. ગુણવત્તામાં સુધારો કરવો, કર્મચારી જે કામ કરે છે એમાં સુધારો કરવો, પ્રોડક્ટની ગુણવત્તામાં સુધારો કરવો, એ પણ એમાં આવી જાય. ટેકનિકલ બાબતો જે છે એને લગતી પણ માહિતી અહીંયા કર્મચારીને આપવામાં આવે છે. ભરતી બદલી અપકર્ષ આ અંગેના નિર્ણયો ઉચ્ચ સંચાલકોને લેવા હોય તો એ માટે આ કામગીરી મૂલ્યાંકનની ઉપયોગિતા છે, જેથી ક્યાંય કોઈને અન્યાય જ નથી થતો. અહીંયા મહત્ત્વની બાબત શું છે કે દરેક સાથે ન્યાયી વર્તન કરવું. તમે ન્યાયી વર્તન ક્યારે કરી શકો કે જ્યારે એનું રિઝલ્ટ સારું હોય તો તમારે એને પ્રમોશન આપવાનું જ છે, એનો પગાર વધારવાનો જ છે, એની બદલી અહીંયાથી બીજે કરવાની છે કે કેમ, એ બધી બાબતોમાં અહીંયા કામગીરી મૂલ્યાંકનનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ રીતે એક મહત્ત્વની બાબત બને છે. ત્યાર પછી જોઈએ તો સુધારા વધારા માટે ભલામણો અને સૂચનો. કર્મચારી જે કામ કરે છે અથવા તો જે તે એકમ જે કામ કરે છે એમાં કોઈ સુધારા વધારા કરવાના હોય, એની ભલામણો કરવી, એના સૂચનો આપવા. તો આ પણ અહીંયા મહત્ત્વની બાબત બને છે કે એના સૂચનો આપવાની કામગીરી પણ અહીંયા કરવામાં આવે છે. એટલે કે એમાં પણ અહીંયા કામગીરી મૂલ્યાંકનની ઉપયોગિતા છે કે દરેક વ્યક્તિને વ્યક્તિગત કહેવામાં આવે કે તમે આટલું કામગીરી સુધારો, તમને પ્રમોશન મળશે. તમે આ કામ આ રીતે નહીં કરો તો તમે અહીંયા જ રહેશો, તમને પ્રમોશન આપવામાં નહીં આવે, તમારો પગાર વધારો નહીં થાય. આ તમામ બાબત અંગે તમે જો સંપૂર્ણ પારદર્શક બાબત આવે છે. અહીંયા કર્મચારી પણ પોતાની રીતે મૂલ્યાંકન કરે છે, કંપની પણ મૂલ્યાંકન કરે છે. બંનેની કામગીરી એક સાથે થશે અને બંને સહકારથી આગળ વધશે. એ રીતે અહીંયા કામગીરી મૂલ્યાંકનની ઉપયોગિતા ખાસ મહત્ત્વની બને છે. અને એ રીતે અહીંયા સૂચનો કર્મચારીને કર્યા છે, કર્મચારી પોતે ધ્યાનમાં રાખશે, પોતે કઈ રીતે આગળ વધવું એ પોતે નક્કી કરે છે. એટલે અહીંયા કામગીરી મૂલ્યાંકનની આ એક બધી મહત્ત્વની ઉપયોગિતાઓ છે. અને એ દરેક લેવલે, દરેક પ્રકારના વ્યવસ્થા તંત્રમાં, સરકારી હોય, ખાનગી હોય, સહકારી હોય કે કોઈપણ એકમ હોય, એના માટે આ કામગીરી મૂલ્યાંકન એ ખાસ મહત્ત્વનું છે. અને એના આધારે ઘણા બધા નિર્ણયો કરવામાં આવે છે, ઘણી બધી આની ઉપયોગિતાઓ છે. હવે આપણે છેલ્લો એક મુદ્દો લઈ લઈએ ચર્ચામાં કે કામગીરી મૂલ્યાંકનના પ્રશ્નો કયા કયા છે. પ્રોબ્લેમ્સ ઓફ પરફોર્મન્સ અપ્રેઝલ. કામગીરી મૂલ્યાંકનના પ્રશ્નો કયા છે? અહીંયા જુઓ તો પ્રશ્નો પણ આને કહેવાશે, અથવા તો કામગીરી મૂલ્યાંકનની મર્યાદાઓ કઈ છે, લિમિટેશન્સ ઓફ પરફોર્મન્સ અપ્રેઝલ એવું પણ આપણે એને કહીએ તો અહીંયા કહી શકાશે કે અહીંયા આટલા જ્યારે આપણે કોઈપણ કામગીરી મૂલ્યાંકન કરીએ ત્યારે આ બાબતોનું આપણે ધ્યાનમાં રાખીને કામગીરી મૂલ્યાંકન કરીએ તો સારું મૂલ્યાંકન થશે. તો એ રીતે આ મહત્ત્વની બાબતો બને છે. તો એનો સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે મૂલ્યાંકન પત્રકમાં ખામી. ઘણી વખત શું બને છે કે વ્યવસ્થા તંત્ર કામગીરી મૂલ્યાંકનનું એક પત્રક બનાવે છે, ફોર્મ બનાવીને આપી દે છે અને ફોર્મમાં વિવિધ વિગતો ભરે છે અને દરેક વિગતો જે બતાવી હોય એ દરેક વિગત પર જે તે મૂલ્યાંકનકારે મૂલ્યાંકન કરવાનું આવે છે. એટલે કે મૂલ્યાંકન પત્રકમાં જ જો ખામી હોય, મૂલ્યાંકન પત્રમાં જ જો ભૂલ હોય તો એના આધારે તમે જે મૂલ્યાંકન કરશો એ મૂલ્યાંકનનું સાચું પરિણામ તમને નહીં મળે. અને એના કારણે ઘણા બધા પ્રશ્નો, મૂંઝવણો, મુશ્કેલીઓ ઊભી થશે. તો અહીંયા કામગીરી મૂલ્યાંકનનું આ એક મહત્ત્વનો પ્રશ્ન છે કે મૂલ્યાંકન પત્રમાં જે ખામીઓ હોય એ બધી તમારે દૂર કરી દેવી અને એકદમ સારામાં સારું ખામી વગરનું મૂલ્યાંકન પત્ર બનાવવું એ અહીંયા જરૂરી બને છે. બીજી બાબત આપણે જોઈએ તો એકરૂપતાનો અભાવ. અહીંયા કામગીરી મૂલ્યાંકનમાં એકરૂપતાનો અભાવ જોવા મળે છે. હવે એકરૂપતામાં અહીંયા જોઈએ તો અહીંયા મહત્ત્વની બાબત એક આવે કે જે મૂલ્યાંકનકાર છે એ દરેક અલગ અલગ સમયે એનું માનસિક લેવલ કયા પ્રકારનું છે, કઈ રીતનો વિચાર કરે છે એ અહીંયા આવે છે કે મૂલ્યાંકનમાં એકરૂપતા એ નહીં જાળવી શકે. તો એકરૂપતા અહીંયા લાવવી એ મહત્ત્વની બાબત છે કે કોઈપણ સમય, સંજોગો, પરિસ્થિતિ પ્રમાણે ગમે તે બાબત હોય તમારે જે છે એ જ મૂલ્યાંકન કરવાનું છે. પણ આવું થયું છે કે કેમ, આ એક ક્વેશ્ચન માર્ક છે, આ એક પ્રશ્ન છે.
તો આ અહીંયા કામગીરી મૂલ્યાંકનનો એક મહત્ત્વનો પ્રશ્ન બને છે. ત્યાર પછી આપણે લઈએ તો ઊંચા મૂલ્યાંકનનો પ્રશ્ન. ઊંચું મૂલ્યાંકન, હાઈ પરફોર્મન્સ અપરેશન, પ્રોબ્લેમ ઓફ હાઈ પરફોર્મન્સ અપરેશન. અમુક વ્યક્તિઓ મૂલ્યાંકનકારો એવા છે કે કર્મચારીનું અથવા તો જે તે વ્યક્તિનું બહુ ઊંચું મૂલ્યાંકન કરી દે, તો એ અહીંયા પ્રશ્ન ઊભો થઈ જાય છે કે હાયર બહુ ઊંચું મૂલ્યાંકન તમારું થઈ ગયું છે, અને ઊંચું મૂલ્યાંકન એ અહીંયા પ્રશ્ન ઊભો થાય છે કે વધારે પડતું ઊંચું મૂલ્યાંકન થયું છે, જે ન થવું જોઈએ, જે સાચું છે, રિયલ છે, એ જ થવું જોઈએ. આની સાથે બીજું પણ બાબત આવે, નીચું મૂલ્યાંકન. કર્મચારીનું નીચું મૂલ્યાંકન ક્યારેક કરી દેવામાં આવે છે, નીચા મૂલ્યાંકનનો પ્રશ્ન. જે રીતે ઊંચું મૂલ્યાંકન થાય છે એ જ રીતે નીચું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. ક્યારેક કોઈક મૂલ્યાંકનકાર વ્યક્તિ સ્ટ્રિક્ટ છે તો એ દરેકનું મૂલ્યાંકન નીચું કરશે, કોઈ ઉદાર છે તો એ બધાનું ઊંચું મૂલ્યાંકન કરશે. એટલે કે ઊંચું અને નીચું અહીંયા ઘણા બધા પ્રશ્નો ઊભા થતા જોવા મળે છે. એટલે કે કામગીરી મૂલ્યાંકનમાં આ એક પ્રશ્ન છે કે અતિશય ઊંચું મૂલ્યાંકન અને અતિશય નીચું મૂલ્યાંકન. વ્યક્તિ બહુ જ કડક સ્વભાવનો છે, મૂલ્યાંકન કરનાર વ્યક્તિ એક એક બાબતની ચોકસાઈપૂર્વક ચેક કરે છે, તમામ મુદ્દાઓ પર આગળ વધે છે, ઝીણવટભરી મૂલ્યાંકન કરે છે, તો ત્યાં નીચું મૂલ્યાંકન થશે. તો અહીંયા આ પ્રશ્ન ઊભો થાય છે કે મૂલ્યાંકન નીચું થવું ન જોઈએ, ઊંચું પણ ન થવું જોઈએ. અમુક બાબતોમાં અમુક મૂલ્યાંકન કરો સરેરાશ મૂલ્યાંકનનું વલણ અપનાવે છે. ઊંચું એ નહીં, નીચે નહીં, એવરેજ મૂલ્યાંકન, સરેરાશ મૂલ્યાંકન કરે છે. તો આ સરેરાશ મૂલ્યાંકનનું વલણ છે એ અહીંયા ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે કે કોઈ પણ વ્યક્તિ એની સામે આવે એવરેજ મૂલ્યાંકન કરવાનું. આ સાચું મૂલ્યાંકન નથી. તમારે સાચું રિઝલ્ટ જોઈએ છે, સાચું પરિણામ જોઈએ છે. તો અહીંયા સરેરાશ મૂલ્યાંકનનું વલણ જે છે એ પણ ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે. ઘણા મૂલ્યાંકનકારો સરેરાશ પણ મૂલ્યાંકન કરે છે, તો એવું પણ ના થવું જોઈએ. ઊંચું નહીં, નીચું નહીં, સરેરાશ નહીં, પણ જે છે વાસ્તવિક જ મૂલ્યાંકન થવું જોઈએ. આ એક મહત્ત્વની બાબત છે. તો આ ત્રણ પ્રશ્નો બી આપણા માટે મહત્ત્વના છે: ઊંચું મૂલ્યાંકન, નીચું મૂલ્યાંકન, સરેરાશ મૂલ્યાંકનનું વલણ. ત્યાર પછી આપણે જોઈએ તો માપદંડ નક્કી કરવા મુશ્કેલ છે.